સન્માન કરવું છે. ઓલો ક્યાં ગયો? આપણે ત્યાં મૂકી દો જય ભીમ, જય ભીમ. હા, અહીંયા પધારેલા મહેમાનને આવકારું છું અને સામે બેઠેલા વડીલો, મિત્રો અને ભાઈઓ, ખાસ કરીને તો માતાઓને ખૂબ ધન્યવાદ છે કે આ ગામની અંદર એટલી માતાઓ નજરે પડે છે, બહેનો નજરે પડે છે, બહુ ઓછી સંખ્યામાં હોય છે. તો બાકી તો ઘણી બધી વાત કરતી હતી, એક વાત બીજી વાર કેવી એનો કોઈ અર્થ નથી, પણ મને મારું સાહેબે અને એવા ઘણા કાર્યકરોએ, પીએલ રાઠોડ સાહેબ, સારા નીડર યુવાનોએ જે સપોર્ટ કર્યો એના કારણે મેં 8 વર્ષ હું ટકી રહ્યો છું. અને લાસ્ટમાં જે સારામાં સારો તોહફો આપ્યો કે પરિવાર સાથે રહેવાનો, જોકે આની પહેલાં ઘણા લોકોએ મહેનત કરી છે, નથી કરી એમ નહીં, એને પણ અબજસ નથી આપતો, પણ કંઈક ને કંઈક ખૂટતું હતું અને એમાં ઘણી મેટર હતી, સાઈડ કરી આપણે. પણ અત્યારે જે લુંગિયાથી નાનજીભાઈ તેમજ અડાળાથી સરપંચશ્રી અરવિંદભાઈ પીઠડિયા, મનીષભાઈ અને પ્રવીણભાઈ અને પ્રવીણભાઈ કુકાઓ, આવા વ્યક્તિઓ ક્યારેક કોઈ નેતા કે કાર્યકરના રૂપમાં તમે ક્યાંય નહીં ભાડ્યા હોય. ભાડ્યા ક્યારે? વોટ્સએપ, ફેસબુક, લગભગ કોઈના ફોટા ક્યાંય નહીં હોય. સરપંચના કદાચ હોય, કારણ કે એ તો પોતે સરપંચ હતા, ગામનું કામકાજ કરવું હોય, પંચાયતમાં જે દેખાતા હોય, બરોબર, સરપંચો તો હોય. પણ જ્યાં નીડર યુવાનો, ઉંમર તો થઈ ગઈ છે પરિણમની, પણ છતાં મને યુવાન ગણી છે, કારણ કે રાતે ઠંડીમાં પણ નીકળી જાય મારા માટે. આ ફોન કરે કે હાલો, એટલે દોડામ દોડ કામ કર્યું, સખત, હાવ સાયલેન્ટ, કે કોઈને ખબર ન પડે, કારણ કે આપણી સમાજની અંદર દુર્દશા છે, ખબર પડે એટલે કાંઈકનું કાંઈક વિઘન મૂકે, એમાં જ મજા આવે. હમણાં જે આપણે ભાઈશ્રીએ સન્માનનો કાર્યક્રમ કર્યો, જોકે બધાને આવરી લીધા છે, એમ કદાચ કોઈ રહી ગયું હોય દુઃખ લાગે, એનો મને અનુભવ છે. અમે ક્યાંક ગયા હોય અને ત્યાં અમને ભૂલી જાય એટલે આમ દિલથી એમ થાય કે અહીંયા આવ્યા તને આપણું યાર ફૂલડું ન સડાવ્યું આપણે, જો ખરા બહુ ખોટો તકો ખાતો, અહીં નહોતું આવું. તમારે ફૂલની જરૂર નથી, સન્માનની જરૂર નથી, એક રાઈટ દિશામાં કામ કરવાની જરૂર છે. તમને આપોઆપ સમાજ ફૂલડા સડાવશે, આપોઆપ તમને સમાજ સન્માનિત કરશે. તમે એક સન્માનના ભાવે કોઈ પણ કાર્યક્રમમાં જાઓ તો યોગ્ય નથી. હવે વાત કરી રાઈટ દિશામાં કે ઉનાકાંડ 19/7/2016 અમરેલીમાં બનાવ બન્યો અને 11/7/2016 એટલે ઉનામાં બનાવ બન્યો. ઉનામાં બાલુભાઈ સરવૈયાના પરિવારને 6 વ્યક્તિઓને જે નાલાયક મનુવાદીઓએ ઢોર મારે મારે એમ માર્યા હતા. શું કામ? એક ગાય મરી ગઈ તો કાપી નથી નાખી. હેતુ એ તો સરપંચ ગામના શિક્ષણ તો પ્રાપ્ત નથી કરવું, એટલે એ કામ ચાલુ હતું, લોકોનું સમારકામ, એટલે કે સામડા કાપવાનું, ગાયું ને ઢાંઢા જે કાંઈ આવે ઉપાડવાનું, આડકા વેચીને ધંધો કરવાનો. ખેતી બાપ દાદાને હતી, વેચી નાખી, બરોબર, ઘણા વેચી નાખી છે. મારે વેચવાનો વારો આવે એમાં તો પણ વળી રહી ગયું. એટલે એ સમયે ગાય કપાતી હતી, મરેલી ગાય, અને સરપંચે પોલીસને ફોન કર્યો. પોલીસે એમ કીધું અમારામાં ન આવે. એણે ગૌરક્ષકોને ફોન કર્યો, ગૌરક્ષકોએ લુખાઓને મોકલ્યા કે જાઓ તમે આને ઉપાડી લ્યો. એટલે ત્યાંથી 5-6 જણા આવ્યા ગાડી લઈને. આ જ્યાં પણ એનો જે અડ્ડો હતો ગાયું કાપવાનો, ત્યાં જઈ જેમ તાલિબાન સજા આપે એ રીતે મારવાનું ચાલુ કર્યું. આખો વિડીયો તમે જોયો છે, પણ થોડુંક વર્ણનમાં કહીશ. અને બે જે ઉંમરલાયક હતા ભાભાઓને પડ્યા મૂક્યા, અને જે છોકરાઓને ઉનાની બજારમાં ગાડી પાછળ બાંધીને રેલી કાઢે છે, અને રેલી રૂપે હાલ્યા જાય છે, અને લાકડીઓથી વારે છે, અને અન્ય લોકો પણ શૂટિંગ ઉતારે છે. એના પણ અમુક જે ગુંડાઓ હતા એ પણ શૂટિંગ ઉતારી અને આની આ દુર્દશા એટલે વાયરલ કર્યું એને. એટલે એ શૂટિંગ મેં જોયું, મને બહુ દુઃખ લાગ્યું. અને એ આંદોલન છેડવા માટે મેં નાનો વિડીયો મૂક્યો. વિડીયોની અંદર ઘણા એવા શબ્દો બોલ્યો છું કે ન બોલવા જોઈએ જે તે સમયે, કારણ કે વિડીયો જ એવો હતો અદ્ભુત કે આપણે કોઈ દી જોઈ ન શકીએ એવો વિડીયો. અને પછી જે 11, 12 ને 13 તારીખે ઉના મુકામે જે પબ્લિક ભેગું થયું, જે સમુદાયો, દલિત સમુદાયના યુવાનો, કાર્યકરો
અને માતાઓ, એમાં તેથી માતાઓ બહુ જાજી હતી, લગભગ ઓછામાં ઓછી 300 જેટલી માતાઓ હતા, 5000 જનસંખ્યા સાથે. પણ એ જ્યારે અમે ત્યાં આક્રોશ વ્યક્ત કર્યો અને પેલા 5 વાગ્યા સુધી ઉનાને બંધ રાખ્યું, ત્યારે આઈજી આવે છે, જુનાગઢ રેન્જ આઈજી આવીને ત્યાં કહે છે આ કોણ છે, આ ક્યારે બંધ થાય ને કેમ બંધ થાય? તો ન્યાના નેતાઓ એવું કહે છે, આપણા નેતાઓ બીજેપીમાં, કોંગ્રેસમાં જે કાંઈ હોય કે જે પાર્ટીના હોય એ ન્યાના એ લોકો એવું કહે છે કે આ બહારથી આવીને ફતવા કરે છે કાંતિવાળા. એટલે મને પાકિસ્તાનનો ગણ્યો, અફઘાનિસ્તાનનો ગણ્યો. હું મૂળ નિવાસી નથી, મારો હક નથી કે ગુજરાતમાં ની ભારતમાં કોઈ પણ ખૂણે દલિત ઉપર અત્યાચાર થાય તો એને ન્યાય અપાવવા માટે મારે પહેલ કરવી મારો હક નથી. એમ છતાંય લોકોએ ન્યા મને અપમાનિત કર્યો, પણ છતાંય એ અપમાનિત આપણે સહન કરી અને એ કાર્યક્રમ ચાલુ રાખ્યો. અને ઓલો આઈજી મારી બાજુમાં આવી અને હાથ પકડે છે, કાંતિભાઈ ચાલો આ બંધ કરાવો. એટલે મેં કીધું હું કેમ બંધ કરાવું, કઈ રીતે બંધ કરાવું, હું થોડો નેતા છું. એટલે મને કે ઓફિસમાં હાલો. મેં કે ઓફિસમાં નહીં, અહીંયા જે કાંઈ હોય ત્યાં અમારે એની હારે ચર્ચા થાય છે કે ભાઈ આ પીડિતોને ન્યાય મળે. તાત્કાલિક રાહ આનંદીબેન પટેલ આની ખબર અંતર પૂછે કે એટલું બધું આ બનાવ બન્યો છે, આ દલિતોને માર્યા છે, અને આ મીડિયા સામે પણ ખબર અંતર પૂછતો, મીડિયાને પણ એને દુઃખ વ્યક્ત નથી કરતા આ આનંદીબેન. હું અમારા ગુજરાતના દલિતો એના મતદાતાઓ નથી, અમારા મત નથી મળતા અથવા નથી આપતા, આવું કીધું મેં. અને પછી સીબીઆઈ તપાસ થાય, 6 આરોપીની 47 આરોપી એની અંદર ફિટ થાય અને આ સરપંચ સહિત તાત્કાલિક રાહત સીબીઆઈ તપાસ થઈ. આનંદીબેન પટેલ તાત્કાલિક આવ્યા, પછી તો ઘણા નેતા આવ્યા, તમને ખબર બહુ ઝાઝા, એમ ત્યાં જાણી કોમ કોઈ સુપરસ્ટાર આવવાનો હોય અને એને મળવા. એમ આ ઉના કાંડવાળાને મેં સુપરસ્ટાર કરી દીધા જે તે સમયે. અને એના અનુસંધાને અમે અમરેલી રેલી કાઢી. રેલીમાં પંકજભાઈ અમરેલિયા, જો કે એના આત્માને ભગવાન બુદ્ધ શાંતિ આપે, આપણે એને કઈ દુશ્મન નથી, હું કઈ મેં તો જોયું જ નથી પંકજભાઈ ક્યાં પડ્યા, કઈ રીતે થયું કાંઈ ખબર નથી. પણ એક વિડીયો છે, એ વિડીયાની અંદર પંકજભાઈ પડી જાય છે, એ વિડીયાને પોલીસે નાબૂદ કરી દીધો છે. જો એવું હોત તો હું ઘણો સમય પહેલા નીકળી જાત, પણ છતાં એની અંદર ઘણા એવિડન્સ હતા. એ એવિડન્સ એન્ડ સુધી મને નહોતા મળ્યાના કારણે મારે લાંબો સમય જેલમાં રહેવું પડ્યું. આરટીઆઈ કરી પણ છતાં નહોતા મળ્યા. હવે વાત કરું કે મેં જેલની અંદર શું કર્યું છે. 19/7/2016 હું જેલની અંદર એન્ટ્રી થઈ. કેવી દશા હશે મારી, શું હશે મારા મગજની વિચાર, શું મારો પરિવાર કરતો હશે, આવી ઘણી વેદનાઓ મને અવારનવાર સતાવતી હતી. પણ મને એમ હતું બસ આપણે ક્યાં ક્યાં કર્યું છે, હમણાં આપણે છૂટી જવાના છીએ. મેં તો મર્ડર તો નથી કર્યું. મારી સામે સાહેબ, મારી સામે મર્ડર કરેલા વ્યક્તિઓ 2 મહિનામાં, 3 મહિનામાં, 5 મહિનામાં છૂટી જતા હતા. પણ મારી સમાજની એવી દુર્દશા કે થોડુંક મોડું થયું. અને એવા અમુક મિત્રો હતા, એને ખબર નહોતી કેમ કરવું ને કઈ રીતે કરવું. સાહેબ આ 8.5 વર્ષ દરમિયાન મારા ઘર ઉપર સંકટો આવ્યા, મારી ઉપર સંકટો આવ્યા. જેલની અંદર પણ મારે સંઘર્ષ કરવો પડ્યો. ત્યાં પણ મેં અગાઉ સાવરકુંડલામાં એક સ્ટેચ્યુનું અનાવરણ કરાવ્યું નાવલી પોલીસ ચોકીની સામે, અને સામે રિદ્ધિ સિદ્ધિ ચોક હતું. એટલે રિદ્ધિ સિદ્ધિ ચોક મહાદેવનું નામ ભૂલાઈ જાય અને આંબેડકર ચોક થાય એટલા માટે કોઈ મૂકવા નતું દીધું. પણ એમાંય પણ મેં 3-4 મહિના સંઘર્ષ કરી, આત્મવિલોપન કરવું પડ્યું, ઉપવાસ ઉપર બેસવું પડ્યું. ત્યારે અમારા બાપનું સ્ટેચ્યુ આ નાવલી ચોકમાં મૂકવામાં આવ્યું. અને રાજુલામાં 30 લાખ રૂપિયા ભેગા કરીને મેં 1 રૂપિયો લીધા વગર સરકારી ખર્ચે મુકાયું. કારણ કે સરકારને તકલીફ હતી કે નાવલીમાં નહીં, તમારા વિસ્તારમાં લઈ જાઓ. એ પણ મહેનત કરી. પછી વડલી એક દીકરી ઉપર બળાત્કાર થયો હતો આપણી સમાજની, સામે માથાભારે આરોપીઓ હતા. એ વડલી ગામમાં ક્યારે ફરિયાદ ન થાય મને ખબર પડી, એટલે મેં ફરિયાદ કરાવી. પોલીસ સ્ટેશને પાછા ધમકી દેવા આવ્યા કે ફરિયાદ પાછી ખેંચી લેજો, નકર ગામમાં નહીં આવે. એ પણ ફરિયાદ કરાવડાવી, ધમકીની ડબલ ફરિયાદ કરાવીને એ લોકોને ગામમાં જમીન મકાન, એ ગામમાં નહોતું જવું એટલે બીજા ગામની અંદર જમીન મકાન મળે એ માટે. ઉના કાંડ પહેલા પણ અમે પતિ પત્ની આત્મવિલોપન કરી અને એને બાબરા સાઉન્ડ વાસની અંદર જમીન મકાન પ્લોટ મળ્યા છે. એનો સાક્ષી હું છું. અને મારે તો મારા વખાણ ન કરાય, પણ એ કામ અમે કરાવ્યું છે. જ્યાં સુધી મેં કામ ગમે પકડ્યું એ મૂક્યું નથી, એટલા માટે મારે લાંબો સમય જેલમાં રહેવું પડ્યું. એટલા માટે જ મને દબાવવામાં આવતો હતો અને મારી રાહ જોતા હતા કે ક્યારે આત્મહત્યા કરે. જોકે સમાજના ઘણા બની બેઠેલા કાર્યકરોએ રાહ જોતા હતા કે આત્મહત્યા કરે તેને ન્યાય અપાવવા માટે એક દી મંચ ઉપર જાય. ખબર ને એવા ઘણા બનાવ બને કે આપણા ગુજરાત રાજ્યમાં આખામાં ક્યાંય બનાવ બન્યો હોય, કોઈ મર્ડર થયું હોય, બળાત્કાર થયો હોય, અથવા કોઈ જમીન બાબતનું પ્રકરણ હોય, પગ ભાંગીને કહેવાય, ઘણું કાંઈ પણ થયું હોય, ત્યારે અમારા કાર્યકરને, અમારા પીડિતોને ન્યાય આપશું. પણ શું કામ ખબર, એ લોકોની કોઈ ઇમેજ દો ને પબ્લિક ભેગું થાય. પણ જ્યારે આપણે ઘરે ક્યાંય મર્ડર થયું હોય ત્યારે દુઃખ વ્યક્ત કરવા માટે આજુબાજુના ગામડાના લોકો પણ આવે.
સિવિલ હોસ્પિટલ ટોળું થઈ જાય, ઘરે ટોળું થઈ જાય. એટલે ન્યાય લોકો છે ને પોતાની નેતાગીરીની લીટી મોટી કરવા માટે આવી જાય. આવા સન્માન કાર્યક્રમ તો ક્યારેક આવા નીડર લોકો કરે છે. જોજો, અમુક કાર્યકરો એવા હશે બાબા સાહેબ આંબેડકર વિચારધારા, ઈ સન્માન કાર્યક્રમ કરશે, કારણ કે આમાં ખર્ચો થાય. અને ઓલામાં ખર્ચો ન થાય, વિડિયા ઉતારવા આવી જાય કે અમે નેતા છીએ. પણ મારી જેવા 8 વર્ષથી પીડાતા હોય એને ન્યાય આપવા માટે કેમ કોઈ પહેલ નથી કરતું? કેમ મારી મુલાકાતે કાર્યકરો નતા આવતા? શું કામ નતા આવતા? ખર્ચો થાય મારી પાસે, અને સામે એટોસિટના પૈસા મળે એટલે આવું કરતા હતા. એના કારણે અમે પીડાતા હતા. મિત્રો, આ જેલ દરમિયાન મારા મકાન તાવતેવા વાવાઝોડાની અંદર ધરાશય થઈ ગયા. મારા પત્ની, મારા પિતા અને 2 બાળકો એક સ્લેબ સંડાસ બાથરૂમ સ્લેબ વાળા હતા. આખી રાત સ્લેબ સંડાસ બાથરૂમમાં કાઢ્યા. કેવો સમય ગયો છે, કેવો વિચાર મારા માઇન્ડમાં આવ્યા છે. શું કરતી છે મારી ધર્મપત્ની? જોકે જ્યારે વાવાઝોડું થયું ત્યારે 6 વાગ્યાનો સમય હતો. રાતે તો મને કઈ ખબર નહોતી કે આજ રાત કેવી ગઈ. પણ જ્યારે સવારમાં ઊભો થયો અને ફોન કર્યો, શું કરો છો? તો એમ કે અમે રોડ પર જઈ. મેં કેમ? મકાનને કે ઉડાડી નાખ્યા. આખી રાત સંદાસ માર્યા. મિત્રો, વિચાર કરો તમે, જમવાનું, અનાજ, બધું પાણી પાણી. પણ મારા ધર્મપત્ની એવા નીડર હતા એટલે ત્યાં કોઈને દેખાવાનું નથી દીધું કે અમે હેરાન થઈને સંદાસ બાથરૂમમાં રાત કાઢી અને ભૂખ્યા રહ્યા. મારા પિતાએ ગામમાંથી ત્યાર બનાવેલું લઈ આવી અને એને જમાડે છે, એને ખાય છે. છતાંય મને એમ કે તમે ઉપાધિ ન કરતા, અમે અમારું કરી લઈશું. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. ભગવાન બુદ્ધને બાબા સાહેબના નામ લ્યો એટલે સંકટો દૂર થઈ જાય. પછી સમય પાછો આવે છે. મિત્રો, મારા સાસુમાં એક્સપાયર થઈ જાય છે. મારા સાળો કે સસરા આ 5 વર્ષની હતી ત્યારે આમ તો નાનેથી જ એના સંકટો સહન કરતી આવી, એટલે ઘડાઈને માટલા જેવી થઈ ગઈ, કુંભળાના માટલા જેવી. અને ગમે મારો તો માટલું ફૂટે જ નહીં. પાકું હોય, કાસું હોય, ફૂટી જાય. પણ પાકું માટલું આજ સુધી ફૂટ્યું નથી. આ બહેનોનો પણ દાખલો છે કે તમારા ઘરની અંદર કાંઈ પણ સંકટ આવે તો ક્યારેક કવિતા બની જાજો. હારતા નહીં, આત્મહત્યા ન કરતા. ઘરની અંદર પતિ પત્ની અંદર ઝઘડા થાય તો સહન કરી લેજો, આત્મહત્યા નહીં કરતા. એટલે મારી પત્ની કે મેં ક્યારે આત્મહત્યા કરવાનો વિચાર નથી કર્યો. સમાજની અંદર ટકી રહેવું હતું ને એટલે. અને ઈ આજે ઋણ અમારું આ કુકાવા વાળાને ક્યારેય નહીં ભૂલી, પીએલ મારો સાહેબને ક્યારેય નહીં ભૂલી, પીએલ રાઠોડ સાહેબને ક્યારેય નહીં ભૂલી. કારણ એ લોકોએ અમને ટકાવી રાખ્યા છે. ને કાંઈક અમારી પણ હિંમત હતી કે સમાજને દાખલો બેહાડવો છે. અત્યારે એટલા માટે હું તમારી વશમાં છું અને આ દાખલો બેહાડું છું કે આપણે સંકટ આવે ને ત્યારે ઘડીક તમે આહુડા પાડી લેજો, પણ તમે આખી જિંદગી સમાજને અને પરિવારને છોડીને જવાના વિચાર ન કરતા. મિત્રો, શું કામ? બાબા સાહેબ આંબેડકર આપણે એટલી બધી તાકાત આપી છે, એટલા બધો આપણે એવા તોફાઓ આપ્યા છે, અધિકારો આપ્યા છે. પેલા તો અત્યાર કરતા પેલા આપણી દુર્દશા હતી કે ગામમાં હાલવાનો અધિકાર નતો, કપડા પહેરવાનો અધિકાર નતો, મહિલાઓને ભણવાનો પણ અધિકાર નતો. એ અધિકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અત્યારે બેન સરપંચ છે, એ બાબા સાહેબ આંબેડકર ધ્યાન છે. નકર આવા ગામની અંદર સરપંચ રહીએ કઈ? હે? આવા ગામની અંદર સારા કપડા પહેરીને ફરીએ કઈ? ન ફરાય. કારણ એ સમયે બાબા સાહેબ નહોતા. ત્યારે મનુવાદી દુનિયા હતી, મનુસ્મૃતિ લાગુ હતી. અને મારા બાપે જ્યારે સંવિધાન આપ્યું છે એની થકી આપણે ઉજળા છીએ. એટલા માટે હું નતો મર્યો, કારણ કે બાબા સાહેબ આંબેડકર મને વિચાર કરો, બાબા સાહેબ આંબેડકરના કેટલા સંતાનો, એને એક દિવસ પરવા નથી કરી કે કદાચ મારી પત્ની રમાબાઈ પણ ખતમ થઈ જાય ને તો હું સમાજ માટે ઘરે નહીં જાઉં. અને એને 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ સંવિધાન ઘડતા રહ્યા અને આપણને અધિકાર આપવા માટે એનો હાથ 2 હાથે એને સંવિધાન લખ્યું છે. શું કામ? કે એને જોઈતી મારી સમાજ પીડિત છે, મારી સમાજ અબુદ્ધ છે, મારી સમાજ પાસે નોલેજ નથી, મારી સમાજ પાસે ચૂંટણી લડવાનો અધિકાર નથી. આપણે અધિકાર આપવા માટે રાજરતનને અને યશવંતરાયને એને જવા દીધા છે. કદાચ મારો રાજરતન યશવંત મરી જાય ને, દફનાવી દેવો પડશે તો હાલ છે, પણ મારા કરોડો રાજરતન મરી જાય જો હું આ કામ નહીં કરું ને તો કરોડો રાજરતન ખતમ થઈ જાય. એનું આ એક ઉદાહરણ છે. એને બાબા સાહેબને મેં વાંચ્યા છે, ભગવાન બુદ્ધને ધર્મ વાંચ્યો છે મેં.
કે અહિંસાથી દૂર રહેવું. મેં ક્યારેય સમાજના કોઈ પણ વ્યક્તિએ મને ગાળ દીધી છે, મારું ખરાબ કર્યું છે, મને અપમાનિત કર્યો છે, તો મેં એની સામું ક્યારેય નહીં બોલ્યું હોય. હું કામ ને બાબા સાહેબના વાસ્યા છે, લેટ ગો, માફ કરવું ને એ મહાપુણ્ય છે. જેલ દરમિયાન મને ઘણા લોકો નડ્યા છે. એક તો એવો ફોન આવ્યો હતો, કવિતાને અવારનવાર ફોન કરે, મિસ કોલ કરે, મેસેજ કરે. પેલા બેન કહેતો હતો, ભાભી કહેવા મળ્યો. વિચાર કરો તમે, નામ કે ગામ નથી આપવું, એ કદાચ મીડિયાના માધ્યમથી સાંભળતો હશે. એ બેન કહેતો તો ભાભી કહેવા મળ્યો અને આણે મને કીધું આ મને હેરાન કરે છે. મેં કીધું બ્લોક કરી દે, હેરાન કરતો હોય જે કાંઈ હોય. મેં કીધું બ્લોક કરી દે. પણ એ નીડરતા હોય ત્યારે મને કહે ન કર. ઘરમાં પતિ હોવા છતાંય પણ જાય છે, બાપા હોવા પણ જાય છે દીકરીઓ. પણ મને ભરોસો છે મારા પરિવાર ઉપર, ભરોસો છે મારી સમાજ ઉપર. એટલા માટે અમે ટકી રહ્યા છે. મારી દીકરી સાધના એકલી કરે છો પણ પાણી ન ભરે. કારણ બાબા સાહેબને અવારનવાર હું તમને પણ કહું છું કે તમારા સંતાનોને પણ તમે એવા સંસ્કાર આપો કે ક્યાંય આઉટસાઇડ ન જાય, આઉટ રસ્તો ન જાય. સાહેબે કીધું એમ કાંતિલાલ કઈ દિશામાં જશે એ મારે નક્કી નથી કરવાનું, તમારે નક્કી કરવાનું છે. મને કઈ દિશામાં લઈ જાઓ. બાબા સાહેબે કીધું છે સત્તા પ્રાપ્ત કરવી જરૂરી છે. આ ગામમાંથી કોઈ સભ્ય તરીકે લડતા હોય તો એટલે આને તો ચૂંટણી લડવી છે, મોટો નેતા થઈ જવું નહીં. જોઈ સત્તા પ્રાપ્ત કરશે, ગામની અંદર સભ્ય હશે, ગામના સરપંચ હશે, સરપંચ તરીકે હશે તો એ આપણા કામ કરશે. પણ પાત્ર પણ જોવાનું, પાર્ટી નહીં જોવાની, પાત્ર જોવાનું કે આ પાત્રને આપણે મત દઈએ છીએ. પાર્ટીની કાંઈ જરૂર નથી. એટલે જાજુ નહીં બોલું, પણ 8.5 વર્ષ દરમિયાન ઘણી મેટર આવી. મારી દીકરીના એક જમણા હાથ ભાંગી ગયો, એનું ઓપરેશન કરાવ્યું. એની માતા જ્યારે એક્સપાયર્ડ થયા, ભાઈ વિચાર કરો તમે, મારે સાળો કે સસરા નથી. એની માતા જ્યારે એક્સપાયર્ડ થઈ ને ત્યારે એની માતાનો ગંધો એને આપ્યો છે. મારી પાસે ફોટા ને વિડીયો છે. હું તો જેલમાં હતો. આવી હિંમત છે એનામાં. હું તો જેલમાં આનંદ કરતો હતો. ત્યાં તો આંબેડકર વિહાર હતું, ત્યાં તો પુસ્તકો વાંચતો હતો અને પુસ્તકો લખ્યા પણ છે. એના સાક્ષીઓ અહીંયા છે. ભાઈશ્રી મારા મિત્ર છે મનોજભાઈ પરમાર, જે જાંબરવાડાથી. ઘણા મિત્રો જેલ દરમિયાન મારા મિત્રો પણ દાદા થયા છે, કામ પણ એવું કર્યું છે. એટલા માટે અત્યારે મનોજભાઈ જ્યારે જેલ મુક્ત થયા બાદ મારે ઘરે ગયા, આર્થિક મદદ કરી. ફરી પાછી 5,000 રૂપિયાની મને મિત્ર તરીકે એને ઉછીના આપ્યા છે. પાછા દેવાના, એ તો ના જ પાડે છે, તો મારે દેવાની ફરજ છે. હું બહાર નીકળી ગયો. કારણ 19/7/2016 એટલું બધું પબ્લિક ભેગું થતું કાંતિવાળાને સપોર્ટ કરવા માટે, એટલા બધા આર્થિક મદદ કરી. એ મદદ 3-4 વર્ષ સારી. પછી શું કરવાનું, અમારે હારવું નહોતું. એટલે મેં 6 લાખ રૂપિયાની લોન લીધી છે. એ પણ મારી પાસે એવિડન્સ છે. કોઈ પણ વ્યક્તિએ કદાચ શંકા જાય તો મને ફોન કરજો, હું તમામ ડેટા નાખી દઈશ. 6 લાખ રૂપિયાનો હપ્તો દર મહિને 20,000 રૂપિયા ભરું છું. જેલ દરમિયાન જ્યારે પણ જરૂર પડે ત્યારે મનોજભાઈ જેવા મિત્રને, પીએલ મારુ સાહેબ જેવાને, પીએલ રાઠોડ સાહેબ જેવાને ફોન કર્યો છે અને મારું કામ પૂરું કરી દીધું છે. એ પણ હપ્તા ચાલુ છે. અત્યારે હાલ પૂરતી જે પીએલ મારુ સાહેબે જે પહેલ કરી છે એ સરસ વાત છે. કારણ કે આપણી સમાજ અને બીજી સમાજમાં દાખલો બેસે એવું કરવું જોઈએ. અને આવા કોઈ પણ વ્યક્તિ પીડિત થાય એના માટે એને બિરદાવવા જોઈએ અને લાંબો સમય ટકી રહે એના માટે સપોર્ટ કરવો જોઈએ. આવું મેં ક્યારે સાંભળ્યું નથી કે કોઈ પણ વ્યક્તિ પીડિત હોય એને એટલી બધી રકમ ઇમરજન્સી થઈ જાય. કારણ કે પીડિતે રાઈટ છે અને પીડિતને મદદ કરનાર અને જે પહેલ કરનાર એ પણ રાઈટ છે. એટલા માટે અત્યારે 3 લાખ માથે જેવીની જે રકમ થઈ ગઈ છે. હજી વધારે સંખ્યામાં રકમ અમે માંગી નથી ક્યારે. 19/7/2016 પહેલા મેં ક્યારેય કોઈ સમાજમાં ફાળોય નહીં અને મદદે નહીં. અત્યારે તમારો અધિકાર છે, મારો હક છે માંગવાનો. એટલે તમારો અધિકાર ને મારા હકને ભૂલશો નહીં. જય ભીમ, જય સંવિધાન.